તો સુરતમાં સરકારી રેકર્ડમાં છેડછાડ કરનાર સામે ફરિયાદ, રેકર્ડમાં છેડછાડ કરનાર ડીએલઆરના 3 કર્મચારી સામે ગુનો। બારડોલીના એનઆરઆઈએ અઠવા લાઇન્સમાં ફરિયાદ કરી। નાનપુરા બહુમાળી કચેરીના લાયસન્સ સર્વેયર સામે ફરિયાદ। જમીનની માપણી શીટ અને સરકારી રેકર્ડમાં છેડછાડ કર્યા છે। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, 3 કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કઈ રીતે આખી છેડછાડ કરવામાં આવી? જે એનઆરઆઈએ ફરિયાદ કરી છે એમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો? જી બિલકુલ, વાત કરીએ તો બારડોલીના એનઆરઆઈએ ફરિયાદ કરી છે કે જ્યારે તેમની જમીનની માપણી કરાવવામાં આવી હતી ત્યારે માપણીમાં જે વિગત દર્શાવવામાં આવી હતી તેની વિગત છે તે વિપરીત દર્શાવવામાં આવી હતી। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને જે અઠવા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી ત્યારે ડીએલઆર છે જે સરકારી કર્મચારી છે માપણી વિભાગના, તેમણે આ જે સરકારી દસ્તાવેજો છે તેની સાથે છેડછાડ કરી હોય સમગ્ર મામલે પોલીસે તપાસમાં ફલિત થયું હતું ખરેખર છેડછાડ થઈ છે, જેના આધારે 3 જે કર્મચારીઓ સરકારી અઠવા લાયન્સ વિભાગમાં જે કામ કરતા જે કર્મચારી છે તેને અઠવા પોલીસે અત્યારે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વાત છે કે કરોડો રૂપિયાની જમીન હોય અને જે માપણી કરાવતા હોય ત્યારે આ રીતે છેડછાડ સરકારી કર્મચારી કરતા હોય તેને લઈને અનેક સવાલ જવાબ ઉભા થતા હોય છે। બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।